ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે વર્તુળના ચેપ્ટરમાં જે દાખલા બાકી હતા એમાં 10મા દાખલાથી આપણે આગળ વધી 1 થી 9 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, શું કહે છે 10મો દાખલો? જેનું કેન્દ્ર રેખા 4x + y = 16 ઉપર હોય તથા જે 4 1 અને 6 5 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો. હવે આપણે વર્તુળનું સમીકરણ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને એટલી ખબર પડે કે વર્તુળના સમીકરણને એક કેન્દ્ર અને એક ત્રિજ્યાની જરૂર પડે. આ બે વસ્તુ હોય ને ત્યારે તમને વર્તુળનું સમીકરણ મળે. શું વિદ્યાર્થી મિત્રો? અને એવું કીધું જેનું કેન્દ્ર આ રેખા ઉપર હોય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જેનું કેન્દ્ર રેખા ઉપર હોય ને 4 1 અને 6 5 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું તમારે સમીકરણ. એટલે કહેવાનો મતલબ, તમે આવી રીતના વર્તુળ દોર્યું એટલે આ જે રેખા ઉપર જેનું કેન્દ્ર આવેલું હોય, બરાબર, અને આ એક બિંદુ 4 1 હશે ને અહીંયા શું હશે? 6 5 હશે. કે જેનું કેન્દ્ર રેખા ઉપર હોય એટલે આ વર્તુળનું કેન્દ્ર એ રેખા ઉપર થઈ ગયું, તથા 4 1 અને 6 5 માંથી પસાર થતું હોય તેવા વર્તુળ. એટલે એની આકૃતિ તમારે જો બને તો આ સ્વરૂપની બને. ચાલો, તો એટલી ખબર પડી ગઈ કે કેન્દ્ર અને ત્રિજ્યાની જરૂર પડે. તો પહેલાં જ આપણે ધારવું પડશે. ધારો કે વર્તુળનું કેન્દ્ર સી HK છે તથા ત્રિજ્યા R છે. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જેનું કેન્દ્ર HK અને ત્રિજ્યા રહે વર્તુળનું સમીકરણ આપણી પાસે સૂત્ર જ છે x - h² + y - k² = r². વિદ્યાર્થી મિત્રો, હવે કહેવાનો મતલબ તમારે HK અને R મેળવી લો એટલે તમારો જવાબ આવી જાય. શું મેળવવાનું રહીએ આપણે? HK અને R. તો જોઈ વિદ્યાર્થી, હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આપણે કેન્દ્રને શું ધાર્યું છે? HK. તો આ HK રહ્યું રેખા ઉપર થાય ને વિદ્યાર્થી મિત્રો. રેખાના સમીકરણનું સમાધાન કરે એના પહેલાં બીજી વસ્તુ, અહીંયા આપણે 2 પોઈન્ટ પસારી કેમાં થાય છે? તો કે 4 1 અને 6 5 માંથી. તો આપણે કીધું કે ભાઈ જેનું કેન્દ્ર HK અને ત્રિજ્યા R હોય વર્તુળનું સમીકરણ, તો વર્તુળનું સમીકરણ થઈ ગયું. તો એ પસાર કેમાં થશે વર્તુળ? તો કે 4 1 અને 6 5 માંથી. તો એનો મતલબ એ વર્તુળના સમીકરણનું સમાધાન નહીં કરે, પસાર થશે. એટલે 4 1ની જગ્યાએ, એટલે એક્સની જગ્યાએ 4 અને વાયની જગ્યાએ હું 1 લખી શકું. આપણે આ રેખા ચેપ્ટરમાં કેમ કરતા હતા કે ભાઈ 2 3 બિંદુ, ફોર એક્ઝામ્પલ x + 2y = 5 પર છે તો 2 3 બિંદુ તમે xyની જગ્યાએ લખી શકો, xની જગ્યાએ 2 અને yની જગ્યાએ 3. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, આ 4 1 બિંદુ આ રેખા વર્તુળ ઉપર આવેલું છે. તો xyનું સમાધાન કરે એટલે xની જગ્યાએ તમે 4 લખી શકો, yની જગ્યાએ 1 લખી શકો. 6 5 એ વર્તુળ ઉપર જ આવેલું છે તો xની જગ્યાએ 6, yની જગ્યાએ 5 આપણે લખી શકીએ. તો વર્તુળ 4 1 તથા 6 5 માંથી પસાર થાય છે માટે xની જગ્યાએ જો પહેલાં મેં 4 મૂક્યા અને y જ્યાં દેખાય ત્યાં 1 મૂક્યા, બાકીનું સમીકરણ એના જ. તથા 6 5 મૂકી તો xની જગ્યાએ 6 આવે, 6 - h², yની જગ્યાએ 5, 5 - k² = r². હવે વિદ્યાર્થી મિત્રો, આ બે સમીકરણમાં જો ખાસ ધ્યાન રાખજો, સમજ્યા જેવો દાખલો છે. બેયમાં r ઇક્વલ એટલે આમ a = b હોય અને b = c હોય તો હું શું લખી શકું? a = c લખી શકું વિદ્યાર્થી મિત્રો. a બરાબર, તો અહીં એ જ છે, બે r² બરાબર જ છે તો આ બંનેને હું ઇક્વલ લખી શકું. એટલા માટે બેને ઇક્વલ લખ્યા, જો ચેક કરો છે ઇક્વલ. હવે બે બાજુ વિસ્તરણ, 4² 16 -8h + h², પછી અહીંયા 1 - 2k + k² બરાબર છે વિદ્યાર્થી. અહીં 36 - 12h + h², પછી અહીં 25 - 10k + k². સામાં h² કેન્સલ, k² કેન્સલ. અચળ પદનું જ વિદ્યાર્થી મિત્રો, સોરી h k અને અચળ પદનું સાદુરૂપ તો આ ટાઈપનું એ તમારી જાતે આપો. 4h + 8k = 44. 4 વડે બધાનો ભાગાકાર લઈ દો. h + 2k = 11. આ ઇક્વેશન નંબર 1. હવે ધ્યાન રાખજો ખાસ. હવે વર્તુળનું કેન્દ્ર કેના ઉપર આવેલું છે? રેખા ઉપર આવેલું છે. આ રેખા છે આપણી, વર્તુળનું કેન્દ્ર રેખા. તો એ વર્તુળનું કેન્દ્ર રેખા ઉપર આવેલું તો રેખાના સમીકરણનું સમાધાન કરે. તો જો વર્તુળનું કેન્દ્ર HK રેખા પર છે માટે xyની જગ્યાએ હું HK લખી શકું. તો માટે 4h, xની જગ્યાએ h ને yની જગ્યાએ 4h + k = 16. આ ઇક્વેશન નંબર 2.
ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 ને લોપની મદદથી તમે સોલ્વ કરી નાખો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને HK મળી જાય. આપણે HK જ ગોતવાના છે. તો જો સમીકરણ 1નું 4 વડે ગુણી નાખો શું થાય? તો કે 4H પ્લસ 2K બરાબર 11. અને અહીંયા શું છે આપણી પાસે ઇક્વેશન? 4H પ્લસ K બરાબર 16. માઇનસ આપી દો વિદ્યાર્થી મિત્રો. 4H અહીંયા K વધે અને અહીંયા -5 થઈ જાય. કેટલા થઈ જાય? -5. જોવો જોઈએ K બરાબર કેટલા મળે છે આપણને? સોરી વિદ્યાર્થી મિત્રો, 4 વડે ગુણી ત્યારે આની ગુણવાનું થાય ને 44. સોરી, આપણે 11 ને નતા ગુણ્યા, કારણ કે આના આખાને 4 વડે ગુણીશ. 11 ચોક 44 થાય. તો 44માંથી 16 બાદ થાય એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 28. અને અહીંયા સોરી 8K થશે. 4 વડે આપણે આખાને ગુણવાનું છે. 4H પ્લસ 8K બરાબર 44 થાય. જો છે 4 વડે ગુણેલા 7K બરાબર 28, એટલે K બરાબર કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 4 મળશે. હવે પરિણામ 1માં તમે, એટલે કહેવાનો મતલબ આ પરિણામમાં તમે Kની કિંમત મૂકી દો વિદ્યાર્થી મિત્રો, એટલે H બરાબર કેટલા મળે આપણને? 3 મળશે. હવે H અને K જે મળ્યા એને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક સમીકરણમાં પુટ કરી દો એટલે આપણને R મળી જાય. જો Hની જગ્યાએ ધારો કે આપણને કેટલા મળ્યા? H 3 મળ્યા ને વિદ્યાર્થી મિત્રો. જો આમાં પુટ કરું છું તો 4 - 3 નો વર્ગ પ્લસ K કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણને? 4. હાલો અહીંયા 4 પુટ કરો તો 1 - 4 નો વર્ગ બરાબર R વર્ગ. અહીંયા 1 વધે, અહીંયા 1 માંથી 4 બાદ થાય એટલે 9. 9 નો વર્ગ, સોરી 3 નો વર્ગ 9 બરાબર R વર્ગ. એટલે R વર્ગ બરાબર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 10. જો R વર્ગ 10 છે વિદ્યાર્થી મિત્રો, R વર્ગ 10. હવે તમારું જે તમે ધારેલું ઇક્વેશન હતું ત્યાં વેલ્યુ જ પુટ કરવાની છે. તો જો HK બરાબર 3 4 તો R વર્ગ બરાબર 10 થઈ ગયા. માગેલ વર્તુળનું સમીકરણ x - H એટલે H એટલે 3, x ની જગ્યાએ 3, y - K ની જગ્યાએ 4 બરાબર 10. એનું વિસ્તરણ કરી નાખો વિદ્યાર્થી મિત્રો, એ વર્તુળનું સમીકરણ થઈ ગયું. x વર્ગ વત્તા y વર્ગ -6x પ્લસ 8y પ્લસ 15 બરાબર 0. સારો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો, સમજ્યા જેવો દાખલો હતો, ખાસ યાદ રાખીને કરજો. જેનું કેન્દ્ર રેખા આ ઉપર હોય તથા જે 2 3 અને -1 અને 1માંથી પસાર થતી વર્તુળનું સમીકરણ, આ દાખલો તમારે જાતે ગણવાનો છે વિદ્યાર્થી. સેમ એઝ ઇટ ઇઝ આમાં જેમ કર્યો એમ જ, કોઈ જાત, ખાલી આંકડા જ ચેન્જ છે, રીતમાં કોઈ જાતનો ચેન્જ નથી. આનો જવાબ જોવો હોય તો જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. તમારે આ ટાઈપનો જવાબ આવશે. આમાં થોડું આ બધું અપૂર્ણાંક આવે છે એટલે થોડું સાદું રૂપમાં ધ્યાન રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એથી આગળ 12મો દાખલો. જેનું કેન્દ્ર x અક્ષ પર હોય, કેન્દ્ર કેના ઉપર? x અક્ષ પર હોય અને 2 3 માંથી પસાર થતું હોય અને જેની ત્રિજ્યા 5 હોય એવા વર્તુળનું સમીકરણ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો પછી x અક્ષ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ, એટલે આપણે અત્યારે એવું સમજીએ પોઝિટિવ છે. એ તો બંને કેસ આપણે સોલ્વ કરવાનું થાય જ. એમાં ધારો કે આ વર્તુળ અહીંયા x અક્ષ ઉપર એનું કેન્દ્ર છે. તો વર્તુળનું કેન્દ્ર ક્યાં આવી ગયું? x અક્ષ ઉપર આવી ગયું. પોઝિટિવમાં લઈ શકો, નેગેટિવમાં લઈ શકો, એની યાર કોઈ મતલબ નહીં. x અક્ષ પર કેન્દ્ર હોય ને 2 3 માંથી, એટલે કહેવાનો મતલબ 2 3 માંથી પસાર થાય છે. ત્રિજ્યા 5 આપી દીધી છે એની, ત્રિજ્યા 5. તો x અક્ષ ઉપર કેન્દ્ર હોય વિદ્યાર્થી મિત્રો, આપણને તો એના યામ ખબર હોવી પડે, એના ym 0 જોઈ. અહીંયા પછી તમે HK ધારો તો ન ચાલે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારા IM H0 થઈ ગયા. શું થઈ ગયા? કે ધારો કે ભાઈ x અક્ષ પરના વર્તુળનું કેન્દ્ર H0 છે, અહીંયા તમે ym પછી લઈ લ્યો HK તો ન ચાલે વિદ્યાર્થી મિત્રો. હવે આની ત્રિજ્યા આપણને આપી દીધી 5. ત્રિજ્યા કેટલી આપી દીધી? 5. તો જો ધારો વર્તુળનું કેન્દ્ર x અક્ષ પર છે, માટે કેન્દ્રનો ym 0 જોઈ. ym શું હોય? ધારો કે વર્તુળનું કેન્દ્ર C H0 તથા ત્રિજ્યા R છે, H0 તથા ત્રિજ્યા R છે. તો કહેવાનો મતલબ અહીં તમારે વિદ્યાર્થી મિત્રો H એક ગોતી લ્યો એટલે વાત પૂરી. તો x વર્ગ -2hx પ્લસ h વર્ગ પ્લસ y વર્ગ બરાબર, પછી આપણું મેન ઇક્વેશન H મળી જાય એટલે એ વેલ્યુ પુટ કરી દો.
પરંતુ વર્તુળ કેમાં પસાર થાય છે? 2, 3 માંથી પસાર થાય છે. તો એ બેનું અંતર જ શોધી લ્યો વિદ્યાર્થી મિત્રો, અંતર જ શોધી લ્યો. શું થાય જો, અથવા તો આપણું વર્તુળનું સમીકરણ જ આવી ગયું વિદ્યાર્થી, અંતર શોધવાની આ વર્તુળનું જ સમીકરણ છે. તો આવી રીતના આપણે આકૃતિ બનાવી. હવે એ વર્તુળ કેમાંથી પસાર થાય છે? 2, 3 માંથી. તો એક્સ ને વાયની જ્યાં દેખાય 2, 3 મૂકી દો એટલે એચ તમને ડાયરેક્ટ મળી જાય. આ વર્તુળના સમીકરણમાં તમે શું કરો? એચ 2 અને 3 ડાયરેક્ટ મૂકી દો. તો એક્સ જ્યાં દેખાય અહીંયા તમે શું મૂકી દો? 2, અને વાય જ્યાં દેખાય અહીંયા 3 મૂકી દો. તો એક્સ જ્યાં દેખાય અહીંયા 2, વાય જ્યાં બાકી એચ તો એમને વાય દેખાય અહીંયા 3 બરાબર 25. એચ સોલ્વ કરી નાખો વિદ્યાર્થી મિત્રો. એચ વર્ગ માઇનસ 4h, જો એચ વર્ગ પહેલાં પછી માઇનસ 4h થાય. અચળ પદનું સાદુરૂપ આપણે -12 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? -12. આ 9 ને 4 13, પછી આ બાજુ આવે એટલે -12 જ વધે. તો 6 દુ 12 ભાગ પડે. તો h -6 h + 2. જો બે કેસ આવી ગયા. એક્સ અક્ષની પોઝિટિવ સાઈડ એ વર્તુળ હોઈ શકે કેન્દ્ર, એક્સ અક્ષની નેગેટિવ સાઈડ આ નેગેટિવ સાઈડ વર્તુળનું કેન્દ્ર આવ્યું, પોઝિટિવ સાઈડ આવ્યું. તો તમે નેગેટિવ સાઈડ લીધું તો જવાબ તો જ આવે, એમાં કાંઈ ફેર પડે નહીં. તો પછી હાટે તમારે યામ પછી એ હિસાબથી ધારવા પડે. તો ચાલો હવે એચ ને તમે એકવાર 6માં અહીંયા મૂકી દો ને એકવાર પછી -2 કરીને 2 તમને વર્તુળના સમય h બરાબર 6 લેતા અહીંયા 6 મૂકો એટલે અહીંયા 12x, અહીંયા 36, પછી y વર્ગ બરાબર 25, x વર્ગ y વર્ગ ભેગા લખો, પછી x વાળું પદ છે અચળ પદ. -2 લો એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જશે 4x, 2 - 2 નો વર્ગ તો +4 જ આવે. આ બીજું સમીકરણ આપણું. ચાલો વિદ્યાર્થી મિત્રો આની આકૃતિ જો આ હિસાબથી આપી જ છે આપણને. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ. 13મો દાખલો વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુમાંથી પસાર થતા અને અક્ષો પર અંતખંડ A અને B બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો. ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળ ક્યાં પસાર કરવાનું છે? ઉગમ બિંદુમાંથી પસાર કરવાનું છે. અને અક્ષો પર અંતખંડ, અક્ષ એટલે કે x અક્ષ અને y અક્ષ, A અને B અંતખંડો બનાવતા વર્તુળનું તમે સમીકરણ ગોતો. તો વિદ્યાર્થી ઉગમ બિંદુમાંથી પસાર થતા કર્યું છે એટલે ઉગમ બિંદુમાંથી આપણે પસાર કર્યું એટલે વર્તુળ બનાવવાનું છે. વર્તુળ આકૃતિ થોડીક વ્યવસ્થિત નથી બની વિદ્યાર્થી મિત્રો. ધારે એટલે વર્તુળનું કેન્દ્ર અહીંયા છે. વર્તુળનું કેન્દ્ર અક્ષો પર અંતખંડ A અને B બનાવે છે. તો જ્યાં છેદે છે અહીંયા એના અંતખંડ શું છે? અહીંયા જે છેદે છે આ x અક્ષ પર છેદો તો એનો ym શું હોય? 0. અહીંયાથી અહીં સુધીનું અંતર કેટલું છે? A. એટલે એને અંતખંડ એટલે વિદ્યાર્થી મિત્રો જ્યાં છેદે છે અહીંયાથી અહીંયા સુધીનું ઉગમ બિંદુથી અંતર. ધારો કે એમ હોય કે ભાઈ અહીંયા 2 m છે તો x અક્ષ પરનો અહીંયાથી અહીં સુધીનો અંતખંડ 2 છે એમ કહેવાય. ઉગમ બિંદુથી અહીં સુધીનો અંતખંડ કેટલો છે? 2. ધારો કે અહીં 1.5 હોય તો ઉગમ બિંદુથી y અક્ષ પરનો અંતખંડ કેટલો છે? 1.5. એવું બોલવું તો આપણે બોલી શકીએ. દેશી ભાષામાં આપણે જે રેખા ચેપ્ટરમાં પોઈન્ટ ભણવાનો છે એટલે કે ઉગમ બિંદુથી આ પોઈન્ટ સુધીનું અંતર. તો આ અંતખંડ એટલે કે અહીંથી અહીં સુધીનું અંતર A થઈ ગયું, અહીંથી અહીં સુધીનું અંતર B થઈ ગયું. પછી ગમે તે તમે આપી શકો. આના એમ થઈ ગયા 0B. રેડી? કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શું કીધું છે? વર્તુળ ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થાય છે તથા અક્ષો પર A અને B અંતખંડ બનાવે છે. માટે OA જો અહીંથી અહીં સુધીનું અંતર OA બરાબર A તથા OB બરાબર B. આ B સ્મોલ b. એટલે આના એમ આપણે ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો એ 0 જ થાય ને આના એમ 0B. હવે આવા વર્તુળનું આપણે સમીકરણ ગોતવાનું. આ દાખલો વિદ્યાર્થી મિત્રો 2 રીતે થશે. એમાં જો પહેલી જ રીતે આપણે શોધવી તો વર્તુળ બનાવવા માટે કેન્દ્ર અને ત્રિજ્યા હોવી પડે. અહીં તમારી પાસે કેન્દ્ર નથી ત્રિજ્યા, તો કેન્દ્ર તો મળી જાય. આ કેન્દ્ર રહ્યું એ આ બે બિંદુનું શું છે? મધ્ય બિંદુ છે, કારણ કે આ બે વ્યાસાંત બિંદુ છે. જો વ્યાસાંત બિંદુ કહેવાય અને વર્તુળના કેવા બિંદુ કહેવાય? વ્યાસાંત. તો સી કેન્દ્ર હોય તો સી ના આમ શું થાય? સી મધ્ય બિંદુ હોય તો 0 + a/b, b + 0/b. એટલે સી બરાબર મને મળી ગયા a/b, b/. આ મને કેન્દ્ર જ મળી ગયું. તો કેન્દ્ર મળી ગયું તો ત્રિજ્યા જોતી હોય તો પાછું આ બેનું મારે સાદુરૂપ દેવું પડે. એ સીનું અંતર શોધી લઉં તો કેન્દ્ર મારી પાસે આવી ગયું a/2, b/2 અને એ મારી પાસે કેટલા છે? તો a0. તમને એમ થાય કે આ લેવું તો જવાબમાં કોઈ ફેર નહીં પડે, ચિંતા ન કરતા વિદ્યાર્થી. હવે AC બરાબર ત્રિજ્યા થઈ. હાલો
ત્રિજ્યા જોતી હોય એ તો એસીનું અંતર વર્ગમૂળ મેં દૂર કરી નાખ્યું તો a/2 માઇનસ એનો વર્ગ પ્લસ b/2 માઇનસ 0નો વર્ગ. a/2 માઇનસ એટલે માઇનસ a/2 નો વર્ગ a વર્ગના છેદમાં 4 b વર્ગના છેદમાં 4 વર્ગી કરી નાખ્યા હારવાર. તો આપણી ત્રિજ્યા થઈ ગઈ ને કેન્દ્ર આ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એનું સાદુરૂપ દઈ દેજો. આ કેન્દ્રના અહીંયા મેં પહેલાં ગોઈતા, પછી ત્રિજ્યા ગોતી લીધી. હવે કેન્દ્ર મળી ગયું, ત્રિજ્યા મળી ગયું. તો માગેલ વર્તુળનું સમીકરણ x માઇનસ hનો વર્ગ પ્લસ y માઇનસ kનો વર્ગ બરાબર r વર્ગ. hની જગ્યાએ a/2, yની kની જગ્યાએ b/2, એ આપણા કેન્દ્ર, અને ત્રિજ્યા એટલે a વર્ગના છેદમાં 4 વત્તા b વર્ગના છેદમાં 4. આનું સાદુરૂપ આપી દઈશો એટલે a વર્ગના છેદમાં 4 અહીંયા કેન્સર. આનો છેલ્લે વર્ગ કરશું b વર્ગના છેદમાં 4 એની યારે કેન્સર. સાદુરૂપમાં આવશે x વર્ગ 2 ગુણ્યા પેલું બીજું પદ કરેલું માઇનસ ax, પછી a વર્ગના છેદમાં 4 આવે, પછી અહીંયા y વર્ગ માઇનસ by વત્તા b વર્ગના છેદમાં 4. સામે શું છે? a વર્ગના છેદમાં 4 b વર્ગના છેદમાં 4. એ બે કેન્સલ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એટલે આ છેલ્લે જવાબ આવે. રેડી? આ પહેલી રીત. બીજી રીતમાં વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર યાદ રાખવું પડશે તો થશે. તો કે રેખાખંડ AB વ્યાસ છે માટે a અને b વ્યાસાંત બિંદુ થાય. તો વ્યાસાંત બિંદુ પરથી વર્તુળનું તમારે સમીકરણ જોતું હોય તેનું ડાયરેક્ટ સૂત્ર યાદ રહેવું પડે. તો કે ધારો કે x1 y1 અને x2 y2 વ્યાસાંત બિંદુઓ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? x1 y1 અને x2 y2 વ્યાસાંત બિંદુ હોય તો એવા વર્તુળનું સમીકરણ ડાયરેક્ટ જ છે x માઇનસ x1 ઇન્ટુ x માઇનસ x2 y માઇનસ y1 ઇન્ટુ y માઇનસ y2. એટલે તમે વિદ્યાર્થી મિત્રો આ જે તમને બે બિંદુ આપેલા છે, આપણે જે બે બિંદુ આપ્યા હતા a0 અને 0b, એને વ્યાસાંત બિંદુ કહી દો. એટલે કે x1 y1 બરાબર a0 છે અને x2 y2 બરાબર 0b છે, એવું આપણે કહી દીધું. તો x માઇનસ x1, તો x1 એટલે a, x માઇનસ x2 એટલે 0, તો x માઇનસ 0. y માઇનસ y1, તો y1 એટલે 0, y માઇનસ 0. y માઇનસ y2 એટલે b. રેડી? સાદુરૂપ x ઇન્ટુ x xનો વર્ગ માઇનસ ax, y ઇન્ટુ y નો વર્ગ માઇનસ yb અથવા by. આવી ગયો જવાબ વિદ્યાર્થી મિત્રો. તો વ્યાસાંત બિંદુ આપ્યો હોય ને તમારે જો ડાયરેક્ટ સમીકરણ જોતું હોય તો આ સૂત્ર યાદ રાખજો. x માઇનસ x1 ઇન્ટુ x માઇનસ x2 પ્લસ y માઇનસ y1 ઇન્ટુ y માઇનસ y2. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ બેમાંથી તમને આ આપણી રેગ્યુલર રીત છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે કરતા હતા એ જ છે. જ્યારે આમાં તમારા સૂત્ર યાદ હોય તો આ દાખલો થાય. MCQ માટે ઇમ્પોર્ટન્ટ રીત છે આ, MCQ માટે. ચાલો એથી આગળ 14મો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. કેન્દ્ર 2 2 તથા બિંદુ 4 5 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો. સાવ સરળ દાખલો વિદ્યાર્થી મિત્રો. કેન્દ્ર આપણને 2 2 આપી દીધું છે, ધારો કે 2 2 છે અને 4 5 પસાર થાય તો કેવા કેન્દ્ર તમને ખબર છે, ત્રિજ્યા જ નથી ખબર, તો બેનું અંતર શોધી લ્યો, r મળી જાય. આ 2 2 અને આ 4 5. ચાલો, વર્તુળનું કેન્દ્ર HK બરાબર 2 2, વર્તુળ 4 5 માંથી પસાર થાય છે માટે CP અંતર 4 માઇનસ 2નો વર્ગ 5 માઇનસ 2નો વર્ગ, 4 માઇનસ 2નો વર્ગ પ્લસ 5 માઇનસ 2નો વર્ગ બરાબર √13. √13 આવ્યું. માગેલ વર્તુળનું સમીકરણ x માઇનસ hનો વર્ગ y માઇનસ kનો વર્ગ બરાબર r વર્ગ. તો x માઇનસ 2, કારણ કે વર્તુળનું કેન્દ્ર 2 2 છે, y માઇનસ 2 બરાબર √13નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણો આન્સર થઈ ગયો. ચાલો 15મો દાખલો અને છેલ્લો આ સ્વાધ્યાયનો વિદ્યાર્થી મિત્રો. બિંદુ -2.5 અને 3.5 વર્તુળ x વર્ગ વત્તા y વર્ગ બરાબર 25ની અંદર છે કે બહાર તે નક્કી કરો. હવે વિદ્યાર્થી મિત્રો આ ટાઈમે જ્યારે તમારે કાંઈ નહીં કરવાનું, x વર્ગ y વર્ગની જગ્યાએ વેલ્યુ પુટ કરી દેવાની. જો x વર્ગ y વર્ગના એટલે કે આનો સરવાળો <25 આવે તો વર્તુળની અંદર, અને x વર્ગ વત્તા y વર્ગનો સરવાળો જો ઇક્વલ આવે તો વર્તુળ ઉપર છે, બરાબર. આ તો અંદર છે કે બહાર જ નક્કી કરવાનું છે. જો ગ્રેટર ધેન આવે 25 તો વર્તુળની બહાર છે સમજીને ચાલવાનું. શું વિદ્યાર્થી મિત્રો? હવે આ વર્તુળનો આમાં જો દાખલો બે રીતે થાય.
આ વર્તુળનું કેન્દ્ર શું છે વિદ્યાર્થી મિત્રો? 0 0. આપણે આને આમ લખીએ કે આવું તો આપણે ડાયરેક્ટ કરીએ કે વિદ્યાર્થી મિત્રો. તો કેન્દ્ર શું થઈ ગયું? 0 0. વર્તુળનું કેન્દ્ર શું થઈ ગયું? 0 0. અને આ બિંદુ છે વર્તુળની અંદર છે કે બહાર, તો એની આપણે ત્રિજ્યા નક્કી કરી શું છે. તો ત્રિજ્યા રહી 5. આની ત્રિજ્યા તો 5 જ થાય વર્તુળની, તો 5 કરતાં નાની આવી. તો બિંદુ P વર્તુળના કેન્દ્રની અંદર છે, તેની ત્રિજ્યા ઓછી છે, માટે બિંદુ P એ વર્તુળની અંદર આવેલું છે. આમાં તમે નક્કી કરી શકો વિદ્યાર્થી મિત્રો કે આ પોઈન્ટ અને વર્તુળના કેન્દ્રનું આપણે તો આની ત્રિજ્યા જો 18.5 છે. 18.5નું તમે વર્ગમૂળ કાઢો એટલે 4 પોઈન્ટ સમથિંગ જ થાય. તો 5ની તો અંદર કહેવાય, કારણ કે આ વર્તુળની ત્રિજ્યા કેવી થઈ વિદ્યાર્થી મિત્રો? 5 છે. અહીંથી અહીં સુધી કેટલું? 5. જ્યારે આ 4.5 જ મેળવતો વર્તુળની અંદર થયું, કહેવાનો મતલબ. એક રીત તો આ છે. બીજી રીત તમને આ કહું. બીજી રીત x વર્ગ y વર્ગ બરાબર, પછી એ પોઈન્ટને તમે આમાં મૂકી દો, એ બિંદુ તમારું રહ્યું એને અંદર મૂકી દો. જવાબ <0 આવે. શું યાદ રાખવાનું? <0 આવે એટલે કહેવાનો મતલબ x વર્ગ માઇનસ y વર્ગ પ્લસ y વર્ગ માઇનસ 25. આનો જવાબ જો <0 આવે તો વર્તુળની અંદર. જો આ પોઈન્ટને હું આમાં મૂકું છું એટલે એ બે તો ધન થઈ જાય. 18.25માંથી 25 બાદ થાય એટલે <0 જવાબ આવે. તો બિંદુની વર્તુળની અંદર છે. <0 આવે જવાબ તો વર્તુળની બહાર છે. આમાં તમે યાદ રાખવું હોય તો રાખી શકો. તો અહીં લખ્યું છે કે અહીં S1 <0 છે, માટે બિંદુ P એ વર્તુળની અંદર આવેલું છે. બેમાં તમને સારું લાગે એ રીત તમારી વિદ્યાર્થી મિત્રો. આને રિલેટેડ જે બી ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો જાતે ચેક કરી લેજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં પહેલો પોઈન્ટ તો આપણે ભણી ગયા હતા, સૂત્ર અને પરવલયના સમીકરણ. હવે એના પછીનો પોઈન્ટ આપણે આગળ વધારી વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરો.